વેલકમ ટુ માય ચેનલ. તો મિત્રો ધોરણ 9 બરાબર ને, તમારું જે હમણાં ડિસેમ્બરમાં આ એકમ કસોટી લેવાની છે, તો તે પ્રમાણે હું સવાલ જવાબ લઈને આવ્યો છું. તો મિત્રો સૌથી પહેલાં આ એક એક્સ્ટ્રેક્ટ લીધું છે એડોલેસન્સ એજમાંથી. તો આપણે આ જોઈ લઈએ કે સવાલ અહીં આપેલો છે કે વોટ વિલ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ, કે જિગ્નેશનો જે કોન્ફિડન્સ છે તે શાનાથી બૂસ્ટ એટલે આગળ વધશે. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ કે if Jignesh plans for only one day and tries to follow it, he will get habituated to doing like that and that will boost his confidence. ઓકે મિત્રો, તો આ પેરેગ્રાફ માટે આ લખેલું છે. બીજો વોટ ડિસ્કરેજીસ એટલે શું? નિરુત્સાહ કરે છે, હિંમત આપતીને પણ હિંમત તોડી નાખે છે. બરાબર, તો અહીં આપેલું છે કે જિગ્નેશ ગેટ્સ ડિસ્કરેજીસ વેન હી કેનોટ ફોલો ધ ટાઈમ ટેબલ. ઓકે, તો એ પ્રમાણેથી આપણે પેરેગ્રાફ માટે જોયું. તો મિત્રો બીજો પેરેગ્રાફ છે જિગ્નેશ હરીશ. આપણને અહીંયા ખબર છે કે વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ. તો તમને ખબર જ છે કે હરીશ હેઝ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટખા. ફોર હાઉ લોંગ, કેટલો સમયથી ખાય છે તે પણ આપણને ખબર છે. ફોર અબાઉટ 2 years. ઓકે, 2 વર્ષથી ગુટખા ખાય છે. તો મિત્રો આવા પ્રકારના બે શબ્દ પણ આવશે, ફેક્ટ અને પ્રેક્ટિકલ, અને વેલોન અને કન્સલ્ટ. તે માટે આપણે વાક્ય બનાવવાનું છે. તો મિત્રો અહીંયા તમારા માટે બનાવેલા છે. It is a fact that the teenager often take decision which are not practical. ફેક્ટ અને પ્રેક્ટિકલ. ફેક્ટ એટલે સત્ય છે અને પ્રેક્ટિકલ એટલે આપણને જે દેખીતી વાત છે. ઓકે, અ વેલ નોન અને કન્સલ્ટ. કેટન્સ પેરેન્ટ ડિસાઇડેડ ટુ કન્સલ્ટ અ વેલ નોન કાઉન્સિલર. ઓકે, આગળ. સર કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV. આ વાક્ય કોણ બોલે છે અને કોને બોલે છે? તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય અંટિમ ટુ મિસ્ટર બક્ષી. અંટિમ કહે છે મિસ્ટર બક્ષી. તમે આવી રીતે પણ લખી શકો, અંટિમ સેડ ટુ મિસ્ટર બક્ષી. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. ઓકે, ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય મિસ્ટર બક્ષી ટુ હરીશ. મિસ્ટર બક્ષી હરીશને કહે છે. ઓકે, મિસ્ટર બક્ષી સેડ ટુ હરીશ. તમે આવી રીતે પણ લખી શકો. ઓકે, આ મિત્રો આ વાક્ય છે બોઝો વોઝ હંગ્રી. અહીંયા આપણે જોઈ લઈએ બરાબર ને. બોઝો વોઝ હંગ્રી, હી ટુક હિઝ માસ્ટર્સ ટ્રાઉઝર ઇન હિઝ માઉથ and pulled him. There was a corner in the garage reserved for Bozo. He gave some pieces of bread to the dog. The dog was happy, but his master was not. He was walking from corner to corner and suddenly Bozo did something it never did what had before. Bozo jumped over Dusty. તો મિત્રો આખો તમે વાંચો તો અહીંયા પહેલો સવાલ છે હુ વોઝ બોઝો. તો મિત્રો બોઝો કોણ હતો? તો બોઝો વોઝ અ ડોગ. આ પ્રમાણે વોટ ડીડ બોઝો ડુ ધેટ હી નેવર ડીડ બિફોર. શું કર્યું? તો બોઝો જમ્પ્ડ ઓવર ધ ડસ્ટી સેલ્ફ એન્ડ પુશ ડાઉન અ ડર્ટી પેકેટ. મિત્રો આવી રીતે બે સવાલના જવાબ આપવાનું છે. ઓકે, આગળ જોઈએ. ઇન્ટરવ્યુઅર અને માઇકલ. ઓકે, તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે વોટ ઇઝ માઇકલ. માઇકલ કોણ છે? તો માઇકલ ઇઝ અ વર્લ્ડ ચેમ્પિયન ઇન સ્વિમિંગ. ઓકે, માઇકલ ઇઝ અ વર્લ્ડ ચેમ્પિયન ઇન સ્વિમિંગ. અહીંયા આપેલું છે વર્લ્ડ ચેમ્પિયન. શામાં? સ્વિમિંગમાં. બરાબર. બાય હુમ વોઝ માઇકલ ઇન્ફ્લુઅન્સ. માઇકલ કોના દ્વારા પ્રેરિત થયો હતો? તો બાય હિઝ એલ્ડર સિસ્ટર. ઓકે, તો અહીંયા આપેલું છે ઓકે, આઈ વોઝ ઇન્ફ્લુઅન્સ બાય માય એલ્ડર સિસ્ટર. એની મોટી બહેનથી ઇન્ફ્લુઅન્સ પ્રેરિત થયો હતો. ઓકે, તો મિત્રો આ પોયમ નંબર 3 પણ આવી શકે. ઇફ યુ કાન્ટ બી ધ બુશ બી ધ બીટ ઓફ ધ ગ્રાસ એન્ડ સમ હાઈવે હેપીયર મેક. ઇફ યુ કાન્ટ બી ધ મસ્કી ધેન જસ્ટ બી અ બાઝ બટ ધ લાઇવલીએસ્ટ બાઝ ઇન ધ લેક. રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ વર્ડ. તો મિત્રો રાઇમિંગ વર્ડ શું છે? અહીંયા મેક અને લેક આવી ગયું, ગ્રાસ અને બાઝ આ પણ અહીંયા પણ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ. વોટ ડઝ ધ પોએટ એડવાઇઝ ઇફ યુ કાન્ટ બી ધ બુશ. શું એડવાઇઝ કરે કે જો તમે બુશ નહીં બની શકો તો શું? ઇફ યુ કાન્ટ બી ધ બુશ ધ પોએટ એડવાઇઝ ટુ બી ધ બીટ ઓફ ગ્રાસ. ઓકે, એ પ્રમાણે આપણે જોઈ લેવાનું છે. આગળ જોઈએ. ઓકે મિત્રો, તો આ પ્રમાણની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કન્વર્ઝેશન પર આવશે. હુઝ હાઉસ ઇઝ ધીસ. ગૌરવ શું પૂછે છે? હુઝ હાઉસ ઇઝ ધીસ. તો આમાં લખવાનું ગૌરવ આસ્ક્ડ અંકિતા હુઝ હાઉસ ધેટ વોઝ. આવી ગયું. અંકિતા ઇટ બિલોંગ્સ ટુ મિસ્ટર વર્મા. અંકિતા આ સવાલનો જવાબ આપે છે એટલે આવશે રિપ્લાઇડ. અંકિતા રિપ્લાઇડ ધેટ ઇટ બિલોંગ્ડ, આ વર્તમાનકાળનો ભૂતકાળ થઈ જશે, ટુ મિસ્ટર વર્મા. ઓકે, હવે ત્રીજો જોઈ લઈએ. ગૌરવ આઈ થિંક હી વર્ક્સ ઇન માય ફાધર્સ ઓફિસ. ગૌરવ ટોલ્ડ અંકિતા, પછી ધેટ આઈનો થશે હી, કેમ કે ગૌરવ માટે વપરાયેલું છે.
છોકરા માટે વપરાયેલ તો હી અને છોકરી માટે વપરાયેલ તો સી. હી થિંકનું થશે થોટ. હી થોટ. હી વર્કનું થશે હી વર્કડ ઇન માઇટ ઇન હિઝ ફાધર્સ ઓફિસ. આ પ્રમાણે આન્સર લખવાનો છે. તો મિત્રો આ કરેક્ટ કરવાનું છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર આવશે. અહીંયા શું આવશે? કેર ઓફ યોર ટીથ. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ? યુ કુડ બ્રશ, તો અહીંયા શું આવશે? યુ કેન બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. તો અહીંયા આવશે કેર આ પ્રમાણે અને અહીંયા આવશે કેન આ પ્રમાણે. ચાલો. વી ટ્રસ્ટ હિમ, હી ઇઝ ઓનેસ્ટ. વી ટ્રસ્ટ હિમ બિકોઝ હી ઇઝ ઓનેસ્ટ. અમે એના પર વિશ્વાસ રાખીએ છીએ કારણ કે પ્રમાણિત છે. ગૌરવ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર, હી ઇઝ સફરિંગ ફ્રોમ કોલ્ડ. તો બંનેમાંથી જ છે, તો આઈધર ઓફ. ઓકે. ગૌરવ ઇઝ સફરિંગ આઈધર ફ્રોમ ફીવર ઓર ફ્રોમ કોલ્ડ. બેમાંથી એકમાં છે, બરાબર ને? ઓકે મિત્રો, અહીંયા જોઈએ આપણે હુ ઇઝ ધેટ મેન. તો હું આ પ્રશ્ન પૂછેલો છે એટલે શું આવશે? સિકિંગ ઇન્ફોર્મેશન. મમતા ઇઝ એઝ ટોલ. આ કમ્પેરિંગ કરેલું છે, આપણને દેખાય છે એઝ, એટલે અહીંયા આવશે કમ્પેરિંગ. હવે મિત્રો આપણે જોઈ લઈએ. મોના ઇઝ વોચિંગ ટીવી. શું કરે છે? તો વોટ ઇઝ મોના ડુઈંગ? ઓકે, વોટ ઇઝ મોના ડુઈંગ? તો મોના શું કરે છે? તો વોચિંગ ટીવી. ઓકે, આ પ્રમાણે આપણે જોઈ લઈએ અહીંયા આન્સર. આઈ વિલ ગો ધેર બાય બસ. તમે કેવી રીતે જશો? હાવર એક જ છે. હાઉ વિલ યુ, અહીંયા હાવર છે પણ હાઉ મેની એટલે સંખ્યા આવે, નંબર જોઈતું નથી આપણને. હાઉ વિલ યુ ગો ધેર? આઈ વિલ ગો બાય બસ. ઓકે. અહીંયા આપણે જોઈ લઈએ. સ્ટ્રેન્જર કહે છે શોપકીપર અબાઉટ 2 કિલોમીટર. તો અંતર પૂછવા માટે શું? હાઉ ફાર વાળો આન્સર આવશે મિત્રો. આ ઓપ્શન આવશે 21માં. પછી જોયું વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ પ્લીઝ? તો યસ, વાય નોટ, શ્યોર, તો આન્સર આવશે, બરાબર ને? 22માં આવશે. ઓકે મિત્રો. સેવ એન્વાયરમેન્ટમાં જોઈએ આપણે કે મિત્રો સેવ એન્વાયરમેન્ટ પર પણ પેરેગ્રાફ આવી શકે, તો તમારે જોવાનું છે. ટુડે our environment is in danger because of pollution. There is air, water and noise pollution. Air pollution is caused by smoking from vehicles and factories. Water pollution is caused when factories dump their chemical waste in water. People bathe cattle and wash clothes in water. Noise pollution is caused by loudspeakers, microphones, loud volumes of TV sets and stereo honkings of vehicles, etc. We can save our environment by preventing pollution. We should remove all causes of air, water and noise pollution. We should plant more trees. The government should have special laws to save environment as good citizen. We should do all that we can to prevent all kinds of pollution. Our favorite sportsman પણ આવી શકે કે આપણને જે સ્પોર્ટ્સમેન ગમતા હોય, બરાબર ને? ઓકે. હવે ઈમેલ લખવાનું છે મિત્રો. તો અહીંયા ઈમેલ આપેલું છે. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words to your friends at anil@gmail.com ઇન્વાઇટિંગ હિમ હર ફોર સિસ્ટર વેડિંગ. તમારે બેનના લગ્નમાં બોલાવવાનું છે. તો આપણે કોણ ટુ સબ્જેક્ટ anil@gmail.com અને સિસ્ટર વેડિંગ સબ્જેક્ટ આટલું જ લખી તો ચાલે. ડિયર અનિલ, as you know my sister will be getting married on 16th May 2023. I am writing this email to invite you for the wedding. The pre-wedding functions will start from 14th May. I look forward to having you with us for all the functions. I will send you the card soon. Please do come. Your loving friend Abhay. એ પ્રમાણે આપણે લખી દેવાનું છે, બરાબર? ઓકે મિત્રો. તો પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ આવી શકે. તો આમાં આપણે જોવાનું છે કે ધીસ અ પિક્ચર ઓફ ધ ઓફિસ. દેર આર મેની પીપલ વર્કિંગ. તો પહેલાં પિક્ચર જોઈ લેવાનું, બરાબર ને? તો પિક્ચર ઓફ ધ ઓફિસ. મેની પીપલ વર્કિંગ ઇન ઓફિસ. ઓલ ધ tables, chairs are neatly arranged in the office. The typist is typing. The man sitting on front of the typist is writing something on the piece of paper. He has a big file on his table. On another table, the man is sitting and talking to someone. Barabar? Two women are working in the cabin in the office. The peon is sitting on the stool near the door. There are 2 cupboards in the office. ઓકે, એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. બીજા સબ્જેક્ટના વિડીયો જોઈતા હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.